નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસ. આજે આપણા આ છઠ્ઠા લેક્ચરની અંદર સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ 5મા લેક્ચરની અંદર આપણે વાત કરી કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે કે દળ ક્ષતિ એટલે શું, એ દળ ક્ષતિ સાથે સંબંધિત આઇન્સ્ટાઈનના દળ ઉર્જા સમતુલ્યના સમીકરણ પરથી એની બંધન ઉર્જા એટલે શું. પછી કોઈ પણ ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોનના એક ઝુમખાને છૂટું પાડવું અથવા તો બંનેને ભેગા કરવા માટે આપવી પડતી કે છૂટી પડતી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિશે આપણે ચર્ચા કરી. હવે ત્યાં મેં એક શબ્દ વાપર્યો હતો કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન થી આ બનતું ઝુમખું એટલે કે ન્યુક્લિયોન. હવે એ એક જગ્યાએ કેન્દ્રિત કઈ રીતે રહી શકે છે? એ એક જગ્યાએ કેન્દ્રિત છે તો એ કયા બળ પર આધારિત છે? કારણ કે આપણે જોયું એ પ્રમાણે કે પેલા ચેપ્ટરમાં ભણી ગયા કે બે ધન વિદ્યુત ભારિત કણો વચ્ચે અપાકર્ષિત બળ પ્રકારનું કુલંબીય અપાકર્ષણ બળ લાગે છે. જો આ કુલંબીય અપાકર્ષણ બળ લાગતું હોય તો ખરેખર ન્યુક્લિયસ અસ્થાયી બનવું જોઈએ, પણ એવું થતું નથી. તો આવા ન્યુક્લિયસની અંદર એવું તો શું બીજું બળ છે કે જેના કારણે એ સ્થાયી રહે છે? તો એ બળની આપણે ચર્ચા કરવાની છે. તો ન્યુક્લિયસમાં લાગતું ન્યુક્લિયર બળ અને એ ન્યુક્લિયર બળના લક્ષણોની આપણે વાત કરવી છે. પ્રશ્ન છે, ન્યુક્લિયર બળ એટલે શું? ન્યુક્લિયર બળ એટલે શું? એટલે કે ન્યુક્લિયર બળ શું છે અને તેના લક્ષણ અથવા તેની લાક્ષણિકતા. ન્યુક્લિયર બળ એટલે શું? તો આપણે ભણી ગયા એ પ્રમાણે કે આગળ આપણે પેલા ચેપ્ટરની અંદર ભણી ગયા કે ન્યુક્લિયસની અંદર શું આવેલું છે, અથવા 12મા ચેપ્ટરમાં પણ ભણી ગયા ને આમાં પણ આપણે જોયું કે કોઈ પણ તત્વના ન્યુક્લિયસમાં એટલે કે ન્યુક્લિયસ શેનું બનેલું છે? ન્યુક્લિયસમાં ધન વિદ્યુત ભારિત એવા પ્રોટોન અને તટસ્થ એવા ન્યુટ્રોન આવેલા હોય છે. હવે આ પ્રોટોન અને ન્યુટ્રોન એ ન્યુક્લિયસમાં એક જ જગ્યાએ કેન્દ્રિત છે. જો આ પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલા હોય તો ન્યુક્લિયસમાં બે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય અપાકર્ષણ બળ હાજર હોય. કુલંબીય અપાકર્ષણ ઉદ્ભવે છે. હવે બે પ્રોટોન વચ્ચે જો કુલંબીય અપાકર્ષણ બળ ઉદ્ભવે તો બંને પ્રોટોન એકબીજાને આમ અપાકર્ષિત કરશે તો ન્યુક્લિયસને અસ્થાયી બનાવવાનો પ્રયત્ન કરે છે. ન્યુક્લિયસને અસ્થાયી એટલે કે અનસ્ટેબલ કરવાનો પ્રયત્ન કરે. પરંતુ આપણે જોઈએ છીએ કે ન્યુક્લિયસ છતાં પણ કેવું છે? સ્થાયી છે. તો બે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય અપાકર્ષણ બળ, તો આ બળને સમતોલે તેવું કંઈક બીજું બળ લાગતું હોવું જોઈએ. કંઈક બીજું બળ જે આકર્ષી પ્રકારનું હોય. તો કે આ બળને સમતોલતું હોય એવું કંઈક બીજું બળ એટલે કે આકર્ષણ બળ લાગતું હોવું જોઈએ, જેથી પ્રોટોન વચ્ચે
પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગતું, ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું, અને બે ન્યુટ્રોન વચ્ચે, અને બે ન્યુટ્રોન વચ્ચે લાગતા બળોને સમતોલે. તો આ પ્રકારે ન્યુક્લિયસમાં પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગતા કુલંબીય અપાકર્ષણ બળને સમતોલતું હોય એને સમતુલ્ય કંઈક બળ લાગે છે. તો આ સમતુલ્ય બળને જે આકર્ષી પ્રકારનું બળ છે એને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયર બળ કહીએ છીએ. તો અહીં કહી શકાય કે આથી ન્યુક્લિયસમાં જે અપાકર્ષી બળને સમતુલ્ય એવું આકર્ષણ બળ લાગે છે અથવા તો આકર્ષણ બળ હાજર છે, તે બળને ન્યુક્લિયસનું કયું બળ કહેવાય? ન્યુક્લિયર બળ કહે છે. તો ન્યુક્લિયર બળ શું છે? તો કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગતા બળોને સમતુલ્ય કોઈ એક નવા પ્રકારનું બળ એની આંતરિક સ્થિતિની અંદર લાગતું હોય તો એવા પ્રકારના બળને આપણે ન્યુક્લિયર બળ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે ન્યુક્લિયર બળ છે એ કોને સમતુલ્ય હોય અને કોને સમતુલ્ય એટલે કે કોને સમજાવી શકે? તો કે આ ન્યુક્લિયર બળ છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની જે અચળતા છે, જેમ આપણે ઓલો ગ્રાફ જોયો હતો કે 30 થી વધારે અને 170 થી ઓછા એવા પરમાણુ દળાંક ધરાવતા, 30 થી વધારે અને 170 થી ઓછા એવા પરમાણુ દળાંક ધરાવતા પરમાણુની જે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા હતી એ ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની અચળતાને સમજાવે છે. તો કે આ ન્યુક્લિયર બળ એ પરમાણુમાં અથવા ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની અચળતાને સમજાવે છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની અચળતાને સમજાવે છે અથવા તો અચળતાને સમતોલે છે. એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ અમુક એવા પરમાણુ દળાંક પર આધારિત નથી. એટલે કે જે પરમાણુ દળાંક થી લઈને જે લાસ્ટ પરમાણુ દળાંક સુધી એની લગભગ અચળ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે એને સમતુલ્ય એના પદમાં આને આપણે સમજાવી શકીએ છીએ. તો ન્યુક્લિયર બળ એટલે શું? તો કે ન્યુક્લિયસની અંદર લાગતા આકર્ષી પ્રકારના કે જે પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું ન્યુક્લિયોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચેના જે પ્રકારના બળને સમતોલે એ પ્રકારના આ બળને ન્યુક્લિયર બળ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈ લેજો ન્યુક્લિયર બળ એટલે શું, પછી આપણે જોઈએ એની લાક્ષણિકતાઓ. સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો હવે આપણે એની લાક્ષણિકતા એના ગ્રાફ દ્વારા સમજવી છે. ન્યુક્લિયર બળ એટલે શું સમજાઈ ગયું. હવે ન્યુક્લિયર બળની લાક્ષણિકતા, તો પહેલી જ લાક્ષણિકતા છે
કે ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષણ બળ અને કુલંબીય આકર્ષણ અને અપાકર્ષણ બળ કરતા ખૂબ જ પ્રબળ છે, ખૂબ જ પ્રબળ છે. તો કે ન્યુક્લિયર બળ એ વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલંબીય બળ અને બે દળ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતા પણ ઘણું બધું પ્રબળ છે, જે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન ને જકડી રાખવા માટે ઉપયોગી છે. જોજો પહેલી જ લાક્ષણિકતાની અંદર વાત કરું તો પહેલી જ લાક્ષણિકતા શું થઈ? તો પહેલી લાક્ષણિકતા ન્યુક્લિયર બળ એ વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલંબ બળ અને દળો વચ્ચે લાગતા, દળ એટલે દ્રવ્યમાન, દળો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતા પણ પ્રબળ છે. અને આ બળ એટલે કે આ ન્યુક્લિયર બળની આપણે વાત કરીએ તો જે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખે છે. તો આ પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખવા માટેનું આ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ તરીકે એને આપણે ઓળખીએ છીએ, જેને ન્યુક્લિયર બળ તરીકે લઈએ છીએ. હવે આપણને ખબર છે કે બે ન્યુક્લિયોન વચ્ચેનું ન્યુક્લિયર બળ તેમની વચ્ચે ખૂબ જ ઓછું અંતર હોય, કારણ કે ન્યુક્લિયસનું પોતાનું પરિમાણ છે એ 10⁻14 મીટર થી 10⁻15 મીટરના ક્રમનું છે. તો પ્રાયોગિક રીતે ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખવા માટે અહીંયા બે ન્યુક્લિયોન વચ્ચે લાગતા બળોની સરખામણીમાં એના અંતર વિરુદ્ધ સ્થિતિ ઉર્જાનો ગ્રાફ દોરવામાં આવે. તો એના અંતર વિરુદ્ધ સ્થિતિ ઉર્જાનો ગ્રાફ દોરવામાં આવે તો કંઈક આવો મળે છે. આ ગ્રાફ ઉપરથી એની 2 કે 3 લાક્ષણિકતાઓ આપણે સમજવાની છે. ચાલો, અહીંયા છે એ ન્યુક્લિયસની અંદર બે ન્યુક્લિયોન વચ્ચેનું અંતર દર્શાવે છે. અહીંયા અંતરની અંદર અહીંયા 0 થી ચાલુ કરું છું, જે ફેમ્ટોમીટરની અંદર છે. 0, પછી 1, પછી 2, પછી 3. આ જે અંતર છે R0 એ FM ની અંદર છે. FM એટલે ફેમ્ટોમીટર, 10⁻15 મીટરના ક્રમની અંદર છે. હવે જે ઉપરની લાઈન છે ને એ અહીંયાથી ચાલુ કરીએ તો એ સ્થિતિ ઉર્જા છે. શું બતાવે છે? સ્થિતિ ઉર્જા. અને જે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આપણે લઈએ છીએ અને અહીંયા એ 100 થી ચાલુ થાય છે. 100 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ એ 100 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઋણમાં છે અને સ્થિતિ ઉર્જા ઋણમાં હોય તો આકર્ષી પ્રકારની હોય, સ્થિતિ ઉર્જા ધનમાં હોય તો એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું હોય. આવું 11મા ધોરણની અંદર આપણે ભણી ગયા છીએ, એટલે કોઈ અહીંયા એની આપણે ડિટેલમાં ચર્ચા કરતા નથી. પછી આ લાઈન એ સ્થિતિ ઉર્જા 0 હોય ત્યારની. હવે 0 થી ઉપર એટલે 100
મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ બે ન્યુક્લિયસના વચ્ચેના અંતર R0 વચ્ચેનો ગ્રાફ દોરવામાં આવે તો એ ગ્રાફ કંઈક આવો મળે છે. શરૂઆતમાં એ સ્થિતિ ઉર્જા વિરુદ્ધ ગ્રાફ છે એ આવો મળે છે. એટલે કે બે ન્યુક્લિયોન વચ્ચે આશરે 0.8 ફેમ્ટોમીટર 0.8 ફેમ્ટોમીટર કરતા ઓછું અંતર હશે તો એમના વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે. અને જો 0.8 મીટર કરતા અંતર વધશે તો બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગવા લાગે છે. એટલે કે આના ઉપરથી આપણે શું બે લાક્ષણિકતાઓ તારવવાની છે. જો પેલા ખાસ ગ્રાફ સમજજો. જો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની અંદર આપણે વાત કરી હતી કે બે ન્યુક્લિયોન વચ્ચે અહીંયા વાત કરીએ તો આ જે ગ્રાફની આ લાઈન બતાવે છે ત્યાંથી જો આમ કર્વ મળે છે, ત્યાંથી અહીંયા આમ કર્વ મળે છે. તો અહીંયા ઋણ સ્થિતિ ઉર્જાનો મિનિંગ જકડી રાખવું. કારણ કે આપણે ગુરુત્વાકર્ષણમાં ભણી ગયા કે F બરાબર -G(m1m2/r²). અને બે વિદ્યુત ભારો વચ્ચે લાગતી સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે આપણે ભણી ગયા છીએ. E -k/q²/r જેટલી છે, જ્યાં ઋણ નિશાની બંને વચ્ચેનું આકર્ષણ દર્શાવે. તો અહીંયા સ્થિતિ ઉર્જાનું ઋણ મૂલ્ય એટલે અહીંયા 0.8 લગભગ 0.8 ફેમ્ટોમીટર કરતા ઓછા અંતરે એ બે ન્યુક્લિયન વચ્ચે કેવું બળ લાગે છે? અપાકર્ષી. ધન ઉર્જા એટલે અપાકર્ષી. જો એ બે વચ્ચેનું અંતર વધ્યું, અંતરમાં વધારો થાય તો અંતરમાં વધારો થતાની સાથે જ બંને વચ્ચે ઋણ સ્થિતિ ઉર્જા ઉદ્ભવે અને એ બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે. એટલે કે એનો મિનિંગ એવો થાય. તો પેલા અહીંયા વાત કરીએ કે બે ન્યુક્લિયનો વચ્ચે ન્યુક્લિયર બળ તેમની વચ્ચેના ફેમ્ટોમીટર કરતા અંતરે વધશે તો શૂન્ય થઈ જશે. એટલે કે આ જે ન્યુક્લિયર બળ છે તેમની વચ્ચે કેટલાક ફેમ્ટોમીટર કરતા વધુ અંતરે ઝડપથી ઘટીને શૂન્ય થઈ જાય. ઝડપથી ઘટી અને શૂન્ય થઈ જાય છે. તો આલેખ પરથી કહી શકાય કોનો આલેખ છે? તો કે ન્યુક્લિયસમાં બે ન્યુક્લિયન વચ્ચે અંતર, ન્યુક્લિયસમાં બે ન્યુક્લિયોન વચ્ચેનું અંતર વિરુદ્ધ સ્થિતિ ઉર્જાનો ગ્રાફ, સ્થિતિ ઉર્જાનો આલેખ દર્શાવે છે કે ન્યુક્લિયોન વચ્ચે અમુક ફેમ્ટોમીટર કરતા અંતર વધતા ન્યુક્લિયર બળ ઝડપથી શૂન્ય થાય છે. તો તમે જોવો જોઈએ ન્યુક્લિયર બળમાં અમુક ફેમ્ટોમીટર કરતા અંતર વધશે અહીંયાથી જુઓ તો ન્યુક્લિયર બળ અહીંયા શૂન્ય થયું સ્થિતિ ઉર્જા સાથે. એટલે કે સીધું અહીંયા શૂન્ય થઈ જાય છે. તો ફેમ્ટોમીટરનું અંતર વધ્યું એમ અહીંયા બળ શૂન્ય. પછી અહીંયા બીજી લાક્ષણિકતાની અંદર વાત કરીએ તો જોવો જોઈએ આથી મધ્યમ કે મોટા કદના ન્યુક્લિયસ હશે તો એમની વચ્ચે બળની સંતૃપ્તતા આના દ્વારા સમજી શકાય. કારણ કે મોટા કદના કે મધ્યમ કદના ન્યુક્લિયસની અંદર તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય. તો મોટા કે મધ્યમ કદના ઉદાહરણ તરીકે યુરેનિયમ 92-235 ની અંદર ન્યુટ્રોનની સંખ્યા 92 જેટલી છે. પ્રોટોનની સંખ્યા 92 જેટલી છે અને 235 માંથી 92 બાદ કરો એટલા તો એની પાસે ન્યુટ્રોન હોય. તો એવા સમયે ન્યુક્લિયસની સંતૃપ્તતા જાળવી રાખવા માટે ન્યુટ્રોનની સંખ્યામાં વધારો થવો જરૂરી છે.
જે આ ગ્રાફ દર્શાવે છે। હવે આ ગ્રાફ પરથી બીજું શું કહી શકાય? ત્રીજી લાક્ષણિકતા કે બે ન્યુટ્રોન વચ્ચે અથવા તો બે ન્યુક્લિયોન વચ્ચે 0.8 ફેમ્ટોમીટર કરતા ઓછા અંતરે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે। બે ન્યુક્લિયોન વચ્ચે વચ્ચે 0.8 ફેમ્ટોમીટર કરતા ઓછા અંતરે તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે। અપાકર્ષી બળ ઉદ્ભવે છે। હવે જો તેમની વચ્ચે અપાકર્ષી બળ ઉદ્ભવશે તો પાછા છૂટા પડવાનો પ્રયત્ન કરશે, તો પાછું ન્યુક્લિયસ તો સ્ટેબલ જ રહે છે। તો પાછી બીજી લાક્ષણિકતા શું કહી શકાય? જો તેમની વચ્ચે 0.8 ફેમ્ટોમીટર કરતા વધારે અંતર હોય તો તેમની વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગશે। એટલે કે બે ન્યુક્લિયોન એકબીજાને છૂટા પણ નથી પડવા દેતા અને સાવ એકબીજાની નજીક પણ આવી જતા નથી। એટલે કે 0.8 ફેમ્ટોમીટર કરતા વધારે અંતર થાય તો તેમની વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે છે। આકર્ષી બળ ઉદ્ભવે છે। તો આથી તમે કહી શકો કે ન્યુટ્રોન વચ્ચે, ન્યુટ્રોન વચ્ચે અને પ્રોટોન વચ્ચેનું ન્યુક્લિયર બળ એ લગભગ આકર્ષી પ્રકારનું છે। કારણ કે 0.8 ફેમ્ટોમીટર કરતા ઓછા અંતરે તો એ નજીક આવવા જ નહીં દે। તો આથી કહી શકાય, બે પ્રોટોન વચ્ચે એટલે કે પ્રોટોન વચ્ચે, બે ન્યુટ્રોન વચ્ચે અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે આકર્ષી બળ લાગતું હોય। એટલે કે મોટા ભાગે ન્યુક્લિયર બળ ન્યુક્લિયસની અંદર આકર્ષી પ્રકારનું હોય છે। તો આ એની 5 લાક્ષણિકતાઓ છે। ન્યુક્લિયર બળની અંદર ન્યુક્લિયર બળો છે એની અંદર કોઈ વિદ્યુત ભાર નથી, એટલે કે એના વિદ્યુત ભાર સાથે ન્યુક્લિયર બળને કોઈ લેવા દેવા નથી। તો તમને પ્રશ્ન એવો થાય કે અહીંયા તો પ્રોટોન છે એ વિદ્યુત ભાર દર્શાવે છે, પણ પ્રોટોન સાથે એને કોઈ સંબંધ નથી, કારણ કે ન્યુટ્રોન સામે તટસ્થ છે। એટલે કે આ ન્યુક્લિયર બળ વિદ્યુત ભાર પર આધારિત નથી, કારણ કે એ એમની સ્થિતિ ઉર્જા વિરુદ્ધ ન્યુક્લિયોન વચ્ચેના અંતરના ગ્રાફ પરથી આપણે જોઈ શકીએ છીએ કે સ્થિતિ ઉર્જા ધન એટલે કે 0.8 ફેમ્ટોમીટર કરતા ઓછા અંતરે એ એકબીજાને અપાકર્ષે છે। હવે અપાકર્ષવું એટલે શું? બે ન્યુક્લિયોન એટલે એક પ્રોટોન ન્યુટ્રોનનું ઝુમખું। તો જો એ બંનેને એકબીજાને અપાકર્ષે તો એકબીજાને અપાકર્ષતા હોય તો અહીંયા તો ન્યુક્લિયોન વચ્ચેનું અપાકર્ષણ બળની વાત થાય છે। જે ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું ઝુમખું, તો અહીંયા તો વિદ્યુત ભાર સાથે કોઈ સંબંધ નથી। વિદ્યુત ભાર કંઈ પણ હોય, પણ અહીંયા જે લાગે છે એ ન્યુક્લિયર બળ એ લાગવા માટે કણ પર વિદ્યુત ભારની કોઈ જરૂર નથી, અને આ બળ માત્ર ગુરુત્વાકર્ષણની જેમ આકર્ષી પ્રકારનું છે એવું અહીંયા નક્કી થાય। કારણ કે જો વિદ્યુત ભાર પર આધારિત હોય તો વિદ્યુત ભારો ઉપર તો અપાકર્ષી પ્રકારનું બળ લાગે। તો હવે તમને અહીંયા કન્ફ્યુઝન એવું થાય કે અહીંયા તમે એક શબ્દ એવો વાપરો છે કે
બે ન્યુક્લિયન વચ્ચે 0.8 ફેમ્ટોમીટર કરતા ઓછું અંતર હોય તો અપાકર્ષણ. પણ એ જે અપાકર્ષણ છે ને એ તો માત્ર ને માત્ર એને સ્ટેબલ રાખવા માટેનું છે. અને એ અપાકર્ષણ અહીંયા 0.8 ફેમ્ટોમીટર કરતા ઓછા અંતરે તો અમુક જ ન્યુક્લિયસ આવશે. જેમ કે મધ્યમ કે ભારે ન્યુક્લિયસમાં બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે ને તો ન્યુક્લિયસનું સંકોચન થાય છે. આવું તમારે કેમિસ્ટ્રીની અંદર આવે. ન્યુક્લિયસનું સંકોચન શું કામ થાય તો કે બંને એની અંદર ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યામાં સતત વધારો થાય. સતત વધારો થશે એટલે એની અંદર સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સમાં વધારો થાય, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળમાં વધારો થાય. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળમાં વધારો થાય છે એટલા માટે એને સ્ટેબલ રાખવા માટે 0.8 ફેમ્ટોમીટર કરતા ઓછા અંતરે એની અંદર થોડા પ્રમાણમાં અપાકર્ષી બળ ઉદ્ભવે છે. એ અપાકર્ષી બળની વાત થાય છે. તો આ છે ન્યુક્લિયર બળ એટલે શું અને સ્થિતિ ઉર્જા વિરુદ્ધ તેમના ન્યુક્લિયોન વચ્ચેના અંતરના ગ્રાફ પરથી તેમની લાક્ષણિકતાઓ. ચાલો જોઈ લેજો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આજનો, એક્ટિવિટી એટલે શું? રેડિયો એક્ટિવિટી એટલે શું? રેડિયો એક્ટિવિટી છે એ 1896 ની અંદર બેક્વેરેલ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી. પ્રશ્ન છે રેડિયો એક્ટિવિટી એટલે શું? સમજાવો. રેડિયો એક્ટિવિટી એટલે શું? સમજાવો. 1896 ની અંદર સૌ પ્રથમ બેક્વેરેલ નામના વૈજ્ઞાનિકે 1896 માં બેક્વેરેલ નામના વૈજ્ઞાનિકે રેડિયો એક્ટિવિટી તત્વની અથવા તો રેડિયો એક્ટિવિટીની શોધ કરી. એને એવો પ્રયોગ કર્યો કે યુરેનિયમ અને હવે આ યુરેનિયમ શું છે તો આપને ખબર છે યુરેનિયમ 92235 એના સમસ્થાનિકો પણ છે. તો યુરેનિયમ અને પોટેશિયમ સલ્ફેટ છે એના સંયોજનને પોટેશિયમ સલ્ફેટ, તો યુરેનિયમ અને પોટેશિયમ સલ્ફેટના સંયોજન ઉપર ઉદાહરણ તરીકે આ યુરેનિયમ અને પોટેશિયમ સલ્ફેટનું સંયોજન છે એ સંયોજન ઉપર દ્રશ્ય પ્રકાશને આપાત કરવામાં આવ્યો. કોને? દ્રશ્ય પ્રકાશ. હવે એને આ પ્રયોગની અંદર શું જોયું તો કે યુરેનિયમ અને પોટેશિયમ સલ્ફેટના આ સંયોજનમાં દ્રશ્ય પ્રકાશ એને આપાત કર્યો. હવે દ્રશ્ય પ્રકાશ આપાત કર્યા પછી એને ઉપરથી કાળા કાગળ વડે ઢાંકી દેવામાં આવ્યું, બ્લેક પેપર વડે. એટલે કે યુરેનિયમ અને પોટેશિયમ સલ્ફેટના સંયોજનમાં એને દ્રશ્ય પ્રકાશ આપાત કરી અને કાળા કાગળ વડે આ સંયોજનને શું કર્યું? આ સંયોજનને વીંટી દીધો. હવે જો જ્યારે આ યુરેનિયમ અને પોટેશિયમ સલ્ફેટના સંયોજન ઉપર દ્રશ્ય પ્રકાશ આપાત કરી અને કાળા કાગળ વડે ઢાંકી દીધો અને એ ટુકડાઓ દ્વારા એટલે કે કાળા કાગળના આ વીંટાળેલા ટુકડાઓના ચાંદીના ટુકડા દ્વારા એની અંદર શું કરવામાં આવ્યું તો કે ચાંદીના ટુકડા દ્વારા ફોટોગ્રાફિક પ્લેટથી એને અલગ કર્યું. તો ચાંદીના ટુકડા દ્વારા ફોટોગ્રાફિક પ્લેટથી અલગ કરવું એટલે શું? ચાંદીના ટુકડા દ્વારા ફોટોગ્રાફિક પ્લેટ દ્વારા તેને અલગ કર્યું. હવે ચાંદીના ટુકડા દ્વારા ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અલગ કરવું એટલે શું તો કે કાગળ જે કાળા કાગળ વડે એને વીંટાળેલું છે એની અંદર ચાંદીના ટુકડા દ્વારા એને ફોટોગ્રાફિક પ્લેટ મૂકી.
ફોટોગ્રાફિક પ્લેટ એક એવા પ્રકારની પ્લેટ છે કે જેના દ્વારા દ્રશ્ય પ્રકાશ છે એના ઉપર સતત ને સતત આપણે આપી શકીએ, આપાત કરી શકીએ. હવે આ ફોટોગ્રાફિક પ્લેટ દ્વારા ચાંદીના ટુકડાથી એને અલગ કર્યું, પછી એને અમુક કલાક સુધી એને એમને પડ્યું રહેવા દીધું. એટલે કે આ સંયોજનને અમુક કલાકો સુધી રાખતા શું અવલોકન કરે છે? તો કે બેક્વેરેલ એવું અવલોકન કરે છે કે પછી એની અંદર જોવામાં આવ્યું તો આ કાળા કાગળમાં રહેલા જે અણુઓ છે, પરમાણુઓ છે, એટલે કે ન્યુક્લિયસ દ્વારા યુરેનિયમ અને પોટેશિયમ સલ્ફેટ ની અંદર જે તત્વ છે એનું આપમેળે ઉત્સર્જન થાય છે અને એ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એના કાળા ટપકા જોવા મળે છે. તો અમુક સમય પછી આ સંયોજનને અમુક કલાકો સુધી રાખતા ફોટોગ્રાફિક પ્લેટ પર કાળા ટપકાઓ જોવા મળે છે. અને આ જે કાળા ટપકા જોવા મળે છે એ કાળા ટપકાઓ ઉપરથી એને એવું અનુમાન કર્યું, એવું તારણ કાઢ્યું કે ખરેખર યુરેનિયમ અને પોટેશિયમ સલ્ફેટ દ્વારા જે સંયોજન બનાવવામાં આવ્યું છે એ સંયોજનથી કાંઈક એવું વિકિરણનું ઉત્સર્જન થાય છે કે જેથી કાળા કાગળથી મળતું આ કાળા કાગળમાં વીટેલું આ સંયોજનમાંથી દૃશ્ય પ્રકાશ આપાત કરતાની સાથે જ એનામાં એ એક્ટિવિટી એવી કંઈક થાય છે કે એવી કંઈક ઘટના અંદર થાય છે કે જેના દ્વારા અંદરથી ઉત્સર્જન થઈ અને એ કાળા કાગળનું વિભંજન, કાળા કાગળમાંથી વિભંજન થઈ અને એ ટપકાઓ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આવી જાય છે. તો આના ઉપરથી એને એવું તારણ કાઢ્યું કે સંયોજનમાં રહેલા આ તત્વમાં અથવા તો સંયોજનમાં રહેલા આ ન્યુક્લિયસની અંદર એને એવી વાત કરી કે સંયોજનમાંથી કોઈક વિકિરણના ઉત્સર્જન, સંયોજનમાંથી કોઈક આ પ્રકારનું વિકિરણ ઉત્સર્જિત થતું હોવું જોઈએ કે જેના કારણે આવી ઘટના રેડિયો એક્ટિવિટી તરીકે ઓળખાય. એટલે કે સંયોજનમાંથી કોઈક એવા પ્રકારનું વિકિરણ ના ઉત્સર્જનની આવી ઘટના બની, કાંઈક વિકિરણ ઉત્સર્જિત થયું હોય છે આમાંથી, તો જ એ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આવા કાળા ટપકા દેખાણા હોય. તો આના ઉપરથી એને રેડિયો એક્ટિવિટીની શોધ કરી. એટલે કે આના ઉપરથી એને એક તારણ કાઢ્યું. શું તારણ કાઢ્યું? કે સંયોજનમાંથી એટલે અહીંયા સંયોજનનું આપણે ઉદાહરણ બેક્વેરેલે શેનું લીધું છે? યુરેનિયમનું. તો કે સંયોજનમાંથી કોઈક વિકિરણના ઉત્સર્જનથી, સંયોજનમાંથી કોઈક વિકિરણનું ઉત્સર્જન થયું હોય છે ત્યારે જ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આ કાળા કાગળમાંથી એના રંગના ટપકાઓ અહીંયા આવ્યા હોય. એટલે કે સંયોજનમાંથી કોઈક વિકિરણના ઉત્સર્જનની આવી ઘટનાને સંયોજનમાંથી કોઈક વિકિરણના ઉત્સર્જનની આવી ઘટનાને રેડિયો એક્ટિવિટી કહે છે. શું કહે છે? એને શું નામ આપ્યું? રેડિયો એક્ટિવિટી કહે છે. અને આવા તત્વને રેડિયો એક્ટિવ તત્વ કહે છે. આવા સંયોજન અથવા તત્વને રેડિયો એક્ટિવ તત્વ કહે છે. તો રેડિયો એક્ટિવિટી એટલે શું?
તો કે કોઈ સંયોજનમાંથી વિકિરણના ઉત્સર્જનની ઘટનાને રેડિયો એક્ટિવિટી કહેવાય અને આ રેડિયો એક્ટિવિટીના આ તત્વને એનો રેડિયો એક્ટિવ તત્વ તરીકે ઓળખવામાં આવે. હવે તમે જોઈ શકો છો કે હવે એની લાક્ષણિકતાની વાત કરું તો રેડિયો એક્ટિવ તત્વ એ કેવું છે તો કે આ રેડિયો એક્ટિવિટી એ ઉત્સર્જન સ્વતંત્ર કરે છે, સ્વતઃ કરે છે. એટલે કે એમ કહી શકાય કે રેડિયો એક્ટિવ ઉત્સર્જન એ સ્વતઃ છે, એટલે કે આપમેળે થાય છે. રેડિયો એક્ટિવનું ઉત્સર્જન સ્વતઃ છે, સ્વતઃ એટલે આપમેળે, તાક્ષણિક છે એટલે કે તક્ષણ છે અને સતત છે. સતત એટલે ચાલુ જ રહે. તો આવી રેડિયો એક્ટિવ ઉત્સર્જનની ઘટનામાં આપણે એવું કહી શકીએ છીએ કે ઈ આપમેળે પ્રક્રિયા થાય છે, તક્ષણ છે એટલે કે તાક્ષણિક છે, તત્કાલીન છે અને સતત છે એટલે કે એમાં વચ્ચે ભંગાણ પડતું નથી. હવે આવી રેડિયો એક્ટિવિટીની અંદર બાહ્ય પરિબળો કોઈ અસર કરી શકતા નથી. એટલે કે બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ, વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્ર કોઈ અસર થતી નથી. એનો મીનિંગ એવો થાય કે બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ, વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્ર એ રેડિયો એક્ટિવિટી ઉપર કોઈ અસર નથી કરતા. એનો મીનિંગ એવો થાય કે એને અટકાવી શકતા નથી કે એની એક્ટિવિટીમાં વધારો કરી શકતા નથી. રેડિયો એક્ટિવિટી એ રાસાયણિક પ્રક્રિયા સાથે પણ કોઈ રેડિયો એક્ટિવિટી એ રાસાયણિક પ્રક્રિયા સાથે પણ અથવા તો રાસાયણિક દ્રવ્યો સાથે પણ કોઈ પ્રક્રિયા કરતા નથી. એનો મીનિંગ એવો થયો કે રાસાયણિક પ્રક્રિયા એ રેડિયો એક્ટિવિટી ઉપર કોઈ અસર કરી શકતી નથી. ઇન શોર્ટ, રેડિયો એક્ટિવિટી આપમેળે છે, સતત છે, તાક્ષણિક છે. એના પર બાહ્ય કોઈ પણ પરિબળ દ્વારા એનામાં ઘટાડો કે વધારો કરી શકાતો નથી. આવા તત્વને રેડિયો એક્ટિવ તત્વ કહેવાય અને આવા સંયોજનથી ઉત્સર્જિત વિકિરણને આ ઘટનાને રેડિયો એક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. તો રેડિયો એક્ટિવિટી એટલે શું? તો કે સંયોજનમાંથી ઉત્સર્જિત વિકિરણની ઘટનાને રેડિયો એક્ટિવિટી કહેવાય. આ ઘટનાથી જે તત્વમાંથી ઉત્સર્જિત થાય છે એ તત્વને એની રેડિયો એક્ટિવ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. રેડિયો એક્ટિવ તત્વને બાહ્ય કોઈ પણ પરિબળ એના ઉપર અસર કરી શકતું નથી. તો ખાસ જોઈ લેજો. ચાલો.